કોરોનાની 2 વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે। ત્યારે આજે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ કોરોનાની વેક્સિન ભારત બાયોટેકની વેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે। ત્યારે આ વેક્સિન કેટલી ઉપયોગી નીવડશે અને લોકોનું વેક્સિન વિશે શું માનવું છે તે અંગે અમે સુરતની જનતાનો પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને આના માટે સુરતની જનતાનો પ્રતિભાવ લઈને આપણી સાથે જોડાઈ ગયા છે સુરતથી અમારા સંવાદદાતા કાદિર શેખ। જી કાદિર, તો જે આ વેક્સિનને મંજૂરી મળી છે તો તે અંગે સુરતની જનતાનું શું કહેવું છે? ચોક્કસપણે આપણે વાત કરીએ તો વેક્સિનને લઈને ઘણા સમયથી જે રીતે વાત થઈ રહી હતી કે વેક્સિન ક્યારે આવશે જેવું જ વર્ષ બદલાયું 2021માં જે 2 વેક્સિન સામે આવી છે અને એ વેક્સિનને લઈને હવે લોકોની શું પ્રતિક્રિયા છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ। સુરતના જાગૃત નાગરિકો આપણી સાથે જોડાયા છે, આપણે એમનો અભિપ્રાય મેળવીએ અને જાણીએ કે એ વેક્સિનને લઈને તેઓ શું કહે છે। 2 વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, શું કહેશો? જી હા, જે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે એકચ્યુઅલી કોવિડનો વાયરસ જે છે તે વાયરસ મ્યુટેડ વાયરસ હોય તો તમે કયા સ્વરૂપને માટેની વેક્સિન બનાવી, બરાબર? એ હાથીના સ્વરૂપની હોય તો હાથીને મારવા માટેની વેક્સિન છે, પણ કાલે ઉઠીને કોવિડ એ સસલાનું સ્વરૂપ લઈ લે તો શું? આ એક મોટી વસ્તુ છે। તો વેક્સિન એક મારા હિસાબે ભરોસાપાત્ર તો છે જ નહીં। જેમ કે ટાઇફોઇડની વેક્સિન છે કે કોઈ પણ વેક્સિન, ટાઇફોઇડની વેક્સિન લીધા પછી પણ ટાઇફોઇડ થાય, બરાબર? અને એમાં માણસનું મૃત્યુ નથી થતું એવું નથી, એની અંદર માણસનું મૃત્યુ થાય છે, વેક્સિન લીધા પછી પણ મૃત્યુ થાય છે। એટલે તમને ભરોસાપાત્ર નથી લાગતી વેક્સિન, એવું કહેવા માંગુ છું? કોઈ વેક્સિન ભરોસાપાત્ર હોતી જ નથી। આ એક ખાલી લોકોને ડરાવીને વેચાણ કરવાની સિસ્ટમ છે, એના સિવાય બીજું કંઈ મને લાગતું નથી। તો એક ભાઈ કહી રહ્યા છે કે એ વેક્સિન પર એમને ભરોસો નથી। આપણા બીજા એક જાગૃત નાગરિક જોડા છે, એમને જાણીએ। જે આપનું નામ? ગૌરાંગ પટેલ। ગૌરાંગભાઈ, શું કહેશો જે 2 વેક્સિન આવી છે એને લઈને? માર્કેટમાં ઓલરેડી જેમ ભાઈએ કીધું ઘણી બધી ડિઝીઝની વેક્સિન ઓલરેડી ઉપલબ્ધ છે, જેમ કે H1N1 એની વેક્સિન અમુક સમય મર્યાદા પૂરતી જ કામ કરતી હોય છે, પછી પાછા ડિઝીઝ થતા જ હોય છે। તેમ આ વેક્સિન કેટલી કારગર રહેશે, ભવિષ્યમાં કોઈ દિવસ કોરોના નહીં થવાની સંભાવના છે, વાયરસ કોઈ દિવસ હવે જતો રહેવાનો છે એવું તો સંભવ જ નથી। કશે ને કશે વાયરસ તો એની જગ્યાએ રહેવાનો જ છે, પણ વેક્સિન ક્યાં સુધી અસર કરશે તેવી કોઈ સરકારની ચોક્કસ રીતની જાહેરાત નથી। ક્યાંક ને ક્યાંક ઓલરેડી લોકોને થઈ ગયા છે, જેને વાયરસ મ્યુટન્ટ થઈ જવાનો હોય તો પછી વેક્સિનની કેટલી જરૂરિયાત કેટલા લોકોને છે તે બાબત એની કોઈ સ્પષ્ટતા નથી, અને આપ્યા પછી મેઇન કેટલા સમય માટે કારગર કે કામ કરે છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। તો ગૌરાંગભાઈ કહે રહ્યા છે કે સ્પષ્ટતા નથી વેક્સિનને લઈને। બીજા એક ભાઈ આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીએ। આપનું નામ? નમસ્તે, હું ગુજરાત ન્યૂઝ તરફથી તમારા પ્રસારણ તરફથી હું તમને એક વસ્તુ સારી રીતે કહેવા માગું છું। આ મહામારી જે છે વિશ્વમાં ફેલાયેલી છે તે ખરેખર ખૂબ જ આપણા માટે ચિંતાજનક છે। વિશ્વ આખું જે આ વસ્તુથી ઝઝૂમી રહ્યું છે તેના તરફ આપણે ધ્યાન રાખવું જોઈએ। હવે સ્પષ્ટ મારા ખ્યાલથી તો એ વસ્તુ પહેલાં તો એક જ વસ્તુ વૈજ્ઞાનિકોએ કે સાયન્ટિસ્ટોએ કે ડૉક્ટરોએ એક વસ્તુ તારણ તર્ક ખાલી રાખ્યું છે કે આ સંક્રમણથી થાય છે। જો સંક્રમણથી થતું હોય તો હું એવું નથી માનતો કે સંક્રમણથી થતી વસ્તુ જો સંક્રમણથી થતું હોય ને તો આ વસ્તુ એક ફેમિલીને કોઈ એક મેમ્બરને થાય તો એ ફેમિલીના બધા મેમ્બરને પકડે। હવે બીજી વસ્તુ હજુ તો આ વસ્તુનું નિરાકરણ આવ્યું નથી ને એ વસ્તુ બીજા ગવર્મેન્ટ કે આ તે બધી વસ્તુ એવું કહેવા માંગે છે કે બ્રિટનથી નવું આવ્યું, આનું વસ્તુ સોલ્યુશન આવ્યું નથી નવાનું ને નવો એ લોકો એવું કીધું કે બ્રિટનથી નવું આવ્યું છે એ વધારે ડેન્જર છે। આ એક કુદરતી મહામારી કહેવાય કે આપણે અનુલક્ષીને આપણે સાવચેત રહેવું જોઈએ। આપણે કે ગમે એટલું સાચવીએ, ગમે એટલું કરી શકીએ, પણ આ વસ્તુનું નિરાકરણ આવડવું જોઈએ। ઇંગ્લિશમાં એક વસ્તુ છે, આ તો ગુજરાતી માધ્યમ પણ ઇંગ્લિશમાં એવું કહે કે લાઈફ ઇઝ અબાઉટ ટ્રસ્ટિંગ અવર ફિલિંગ્સ એન્ડ ટેકિંગ ચાન્સીસ, લોસિંગ એન્ડ ફાઇન્ડિંગ હેપીનેસ, એપ્રેસેન્ટિંગ ધ મેમરીઝ એન્ડ લર્નિંગ ફ્રોમ ધ પાસ્ટ। આ 2020 જે નીકળ્યું ને 2021 આપણે નથી કરવાનું,
ચોક્કસપણે એમનું કહેવું છે કે હાલ કોરોનાથી તો ઝઝૂમી રહ્યા છે, ત્યારે વચ્ચેથી લંડનથી નવા સ્ટ્રેન્ડ વાયરસની જે વાત છે, એટલે ક્યાંક ને ક્યાંક એક પછી એક બીજા વાયરસ સામે આવી રહ્યા છે. ત્યાં વેક્સિન પર ભરોસો કેટલો મૂકવો, એક વિશ્વસનીયતા છે તે તંત્રને હાલ બનાવવી પડશે, એવી વાત સુરતના જે ઓવરઓલ જો વાત કરીએ તો સુરતની એવી પ્રતિક્રિયા લોકોથી સામે આવી રહી છે. જી જી કાદીર, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.